વિવાદોની ક્વીન કીર્તિ પટેલના લોકઅપ સાથે ખાસ સંબંધ બની ગયા લાગે છે, કારણ કે અવારનવાર દિવસોમાં કીર્તિ પટેલ ચર્ચામાં આવે છે. સુધરે તે બીજા, પરંતુ કીર્તિ પટેલ નહીં, અને વારંવાર તેઓ લોકઅપ પાછળ જાય છે. ત્યારે જ તો એક પછી એક કેસમાં કીર્તિ પોલીસ સ્ટેશનની હવા ખાવા માટે પહોંચી જાય છે. હાલમાં સુરત પોલીસે ફરી એકવાર બદનક્ષીના કેસમાં સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલને ઝડપી પાડી છે, તેની ધરપકડ કરી છે. પરંતુ નવાઈની વાત એ સામે આવી છે કે પોલીસ પકડમાં આવ્યા પછી પણ કીર્તિના તેવર નથી બદલાયા. જો કે દર વખતે આવી જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. આવો શું છે આખો મુદ્દો, તે પણ જાણીએ આ રિપોર્ટમાં. હવે હું લોકોને કહેવા માંગુ છું કે કીર્તિ પટેલ નામથી ફેમસ છે, નામથી, આઈડીથી નહીં. અત્યારે ઇન્ડિયામાં હોવા છતાં પણ તમે મને ફોરેનમાં મોકલી દીધી છે સાહેબ, તમારો આભાર. કઈ વાંધો નહીં. હવે હું છે ને રાત દિવસ એક કરી દેવીશ, 24 કલાક એક કરી દઈશ ને 24 કલાક હું લાઈવ બેસીને બાકા ચીકી બોલાવીશ. કેમ કે તમે મને ચૂપ રહેવા નહીં દો, અને હવે મારે ચૂપ રહેવું નથી. એટલે હવે તમે જો કીર્તિ પટેલની ગન લઈને આવી ગઈ છે, AK-47. સુધરે એ બીજા, કીર્તિ પટેલ નહીં. આવું કહેવું અતિશયોક્તિ નથી, કારણ કે કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મુકાયો, પરંતુ વધુ એક નવા એકાઉન્ટ સાથે કીર્તિ મેદાનમાં આવી છે અને આડકતરી રીતે પોલીસ સામે જ નિશાન સાધ્યું. હવે કીર્તિનો આ વિડીયો પણ જુઓ. જો ભાઈ પૂરા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ, ઓલો રાજુ પેલા દાખા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા, અને એનો બાપ હવે અહીંયા આવે છે. અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય તો આવી ચાલ હાલ. એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું. છોકરીને બદનામ કરો છો અહીંયા આગળ આવીને, હાલી છૂટા છો, અને અહીંયા કોઈ ફરિયાદ લેકે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો. પોલીસ સ્ટેશન બહારના આ વિડીયો પછી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ફરિયાદ તો પોલીસે ન લીધી, પરંતુ ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરની ફરિયાદ પછી પોલીસે કીર્તિ પટેલને સુરેન્દ્રનગરથી શોધી કાઢી અને ધરપકડ કરીને સુરત લાવી છે. જો કે પોલીસની પકડમાં આવ્યા પછી પણ સુધરે એ કીર્તિ નહીં. મુદ્દો એવો છે કે આરોપી કીર્તિ પટેલે નયના બારૈયા સાથે મળીને ₹12 લાખ લઈને રેપની ફરિયાદમાં સેટલમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ફરિયાદી રાજુ ભુવા ભમ્મર પાસેથી અલગ અલગ સમયે 1.5 વર્ષના ગાળામાં કુલ 3 કરોડ 12 લાખ પડાવી લેવામાં આવ્યા છે. આમ અનેક ગુનાઓમાં સંડોવાયેલ કીર્તિ પટેલને અંતે પોલીસે નોટિસ પાઠવ્યા પછી પણ હાજર ન થતા ઝડપી પાડી, જ્યારે નયના બારૈયા પોલીસના હાથમાં નથી આવી. इसमें टोटल इसके अगेंस्ट में बहुत सारे गुनाहित इतिहास है. पहले भी एक्सटॉर्शन का फरियाद दाखिल हो चुका है कापोद्रा पुलिस स्टेशन में. इसमें हमने ये भी देखा है कि सोशल मीडिया का इन्फ्लुएंस में इसने बहुत सारा गलत मैसेज और वीडियोस वायरल किया है. इसके ध्यान में रखते हुए जो लोकल पुलिस स्टेशन हैं, जैसे कि कापोद्रा पुलिस स्टेशन, पूना पुलिस स्टेशन, इन्होंने अपने तरफ से इंस्टाग्राम और फेसबुक को रिक्वेस्ट रेज करके अकाउंट डीएक्टिवेट करने का रिक्वेस्ट रेज किया. उसको कंप्लाई करते हुए, लीगल कंप्लायंस को ध्यान में रखते हुए इंस्टाग्राम ने कंप्लाई करते हुए इनके इंस्टाग्राम अकाउंट को अभी डीएक्टिवेट किया है. आगे भी हम इसमें अभी कंटिन्यूअस वॉच में हैं और इसकी पूरी गुनाहित इतिहास को हम स्टडी कर रहे हैं, और उसमें जो भी लीगल कार्रवाई आगे हम कर सकते हैं उसको सब कुछ इस्तेमाल किया जाएगा. इसमें કીર્તિ કુખ્યાત બની ગઈ છે, તેની સામે 67 જેટલા ગુના નોંધાયેલા છે. તેવામાં જોવાનું એ રહેશે કે બદનક્ષીના કેસમાં કીર્તિની કેટલી મુશ્કેલીઓ વધે છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત.